ભાઈ જે લોકો બોલે છે ને ભાઈ મારે યુટ્યુબર બનવું, મારે યુટ્યુબર બનવું, એકવાર તમને કહું છું, એકવાર તમે કોઈ યુટ્યુબર બની જાઓ અને ડેલી વ્લોગ અપલોડ કરી જાઓ, તમારે થશે ને તો આખી દુનિયા તમારો સાથ દે. તમે સક્સેસ થઈ જાઓ તો રૂપિયા આવશે. હું ભાઈ ખોટું નથી કહેતો, તમને ભલે કરવું ન કરવું તમારા ઉપર છે. એક ખાલી તમને વાત કહું છું, માની તમે ભણતા હો તો તમે ખાલી 2 કલાક યુટ્યુબને દો, બાકીની તમે ભણવામાં ધ્યાન દો. હું ના નથી પાડતો. અને તમે કામ ઉપર જતા હો તો ભલે 3 કલાક દો, કામનો તમે નાના નાના શૂટ કરો, એટલે તમે બ્લોગ ટાઈપનું એ રીતના વાત કરી રહું છું. એક સૌરભ જોશી એ આ રીતના જ કરતો હતો પહેલાં. તમને ભલે ખોટું લાગે એટલે તમારે એકવાર ટ્રાય કરવી જોઈએ. આ જિંદગીમાં તમે ટ્રાય કરશો ને તો જ તમે આગળ આવશો. અને એકવાર તમે સક્સેસ થઈ ગયા ને, બાકી જે તમે ભણેલ લખેલું હશે ને તમે એનાથી વધારે રૂપિયા કમાશો. અને આપણે ભણેલ લખીને વધીને કેટલા હજાર કમાય? વધીને 50,000, 60,000, 70,000, 80,000, વધીને 2 લાખ લગીને આવક હોય તમારી. પણ તમે યુટ્યુબર બની ગયા ને, તમે જેટલા મહિનામાં કમાતા હશો ને એટલે તમારે એક વિડીયોઝમાં આવશે એટલા વ્યૂ. એટલે વ્યૂઝ નથી વાતો કરતો, એટલા એક વિડીયો તમે અપલોડ કરો ને, એ એક વિડીયોમાં તમારે એટલા પૈસા આવશે કે જેટલા તમે એક મહિનામાં કમાવશો ને એટલા એ પૈસા એક વિડીયોમાંથી આવશે. અને જલ્દી કરો તમે યુટ્યુબ ચાલુ. મારું એટલું જ કહેવાનું છે. ના, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ અને ફોલો કરતાં ભૂલતા નહીં, કેમ કે તમારો ભાઈ યુટ્યુબર બની રહ્યો છે. અને બહુ જલ્દી આપણે પણ ડેલી વિડીયોઝ પણ ચાલુ છે. આજ તો ખાલી મેં સાઈડમાં એક નવો કોન્ટેન્ટ બનાવવા માંગ્યો કે જેને જોવું હોય, આ રીતના શીખવું હોય તો હું ખુદ કામ કરું છું અને હું પણ હાથે જ એડિટ કરું છું આખા ટોટલી વિડીયો. અને આજ તો મારો નોર્મલ વિડીયો એડિટ છે. બાકી હું એડિટ કરવું ને તો ભાઈ મારો હમણાં એક આવશે, જુનાગઢ અને દ્વારકાનો બેનો ભેગો છે અને અમે ગયા હતા 4 વ્હીલમાં. તમે એનો વિડીયો જોઈ લેજો, પછી મને કહેજો. કેમ કે હું એને સવારના કેટલા 9 વાગે એલો જાઉં કામે, પછી સાંજના કેટલા 7, 7:30 વાગ્યા પછી આવું છું. ક્યારેક તો 8, 9 વાગી જાય છે. તો હું એને ભાઈ ટાઈમ દઉં છું યુટ્યુબને. બહાર ફરવા જાય તમે ભલે મોજે કરો, પણ તમે શૂટ ઉતારી પછી તમે નવરા હોય ત્યારે તમે ભલે વિડીયો મૂકો એનો, તમે જોઈ લેજો એ એડિટ. તમને ન આવડે તો હું તમને લિંક દઈ દઈશ. અને મારા બીજા કેટલા વિડીયો છે એ ચેનલ ઉપર તમે જોઈ લેજો. ખોટું નથી કહેતો. બાય બાય, આવજો.